વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12માં ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પછી આપણે ચેપ્ટર નંબર 11 એટલે કે વિદ્યુતવાળું જે ચેપ્ટર છે, બરાબર. ફિઝિક્સ આપણને બધાને થોડું આમ અઘરું લાગતું હોય તો ચલો જોઈએ. આની અંદર આ ચેપ્ટર પણ 10 માર્કનું છે. આનું માર્ક વેટેજ પણ બહુ સારું છે, જેની ડિટેલ ચર્ચા આપણે મેઘાણી સરની વાણીમાં કરી લીધી છે. હવે માત્ર ને માત્ર આપણે જોઈએ છીએ ક્વેશ્ચન એના વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે. તો વિદ્યુત પ્રવાહ એટલે કે I થાય અને એનો એકમ કયો છે, તો એનો એકમ એમ્પિયર છે. એમ્પિયર એટલે કે એ તરીકે દર્શાવવામાં આવે છે એને, બરાબર. બીજું 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર થાય છે. તો એનો આન્સર રાઈટ છે 10⁻³ 5 ઓહમ અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરી તેને સમાંતર જોડા તેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે. તો એનો સમતુલ્ય અવરોધ છે 1 ઓહમ જેટલો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અને પહેલા પેન્ટેડ એપ્લિકેશન વિશે વાત કરી, જે તમને અહીંયા આપેલું છે. દરેક વિષયના સ્વાધ્યાયના વિડીયો મૂકેલા છે, કસોટીના સોલ્યુશનો મૂકેલા છે. વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર પણ હોય છે, પીડીએફ પણ તમને આપી દેવામાં આવે છે. અને સાયન્સ વિશે જો વાત કરીએ તો તમારે 11th-12th સાયન્સની અંદર એડમિશન લેવાનું હોય અને જો એમાં કોઈ ઈચ્છા હોય તો આની અંદર માહિતી તમને મળી રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અવરોધકતાનો એસઆઈ એકમ કયો છે. અહીંયા તમને અવરોધકતા કીધી છે, બરાબર. અવરોધકતાનો એસઆઈ એકમ કયો છે, જે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો રહેશે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ છે કિલો વોટ અવર છે. આમાંથી કોનો કિલો વોટ અવર છે. વિદ્યુત પ્રવાહનો તો ન જોઈએ, આપણે જોઈએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો પણ ન હોય અને વિદ્યુત સ્થિતિમાનનો હોઈ શકે, કાર્યનો છે કે કેમ અને વિદ્યુત પાવરનો છે કે કેમ, એનો પણ તમારે મને આન્સર કોમેન્ટમાં આપવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ થાય છે. કેટલા જૂલ થાય છે જોઈએ. 3.6 ગુણ્યા 10⁻6, 3.6 ગુણ્યા 10⁻3, 3.6 ગુણ્યા 10⁻6 કે 3.6 ગુણ્યા 10⁻3. તો જોઈ લો કયો આન્સર આવે છે. નેક્સ્ટ એટલે કે આન્સર એનો છે 3.6 ગુણ્યા 10⁻3. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કયો છે આપણને આપેલો, કુલમ આપેલો છે. 1.6 કુલમ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થાય છે. કેટલી થાય છે, તો કે 10⁻19 ઇલેક્ટ્રોન જેટલી થાય છે. એક વાહક તારમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 1 મિનિટ માટે પસાર કરવામાં આવે તો તારમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર કેટલો હોય. 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય વિદ્યાર્થી મિત્રો, 60 સેકન્ડ થાય. અને કેટલો કીધો અહીંયા 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ કીધો, બરાબર. તો 60 ગુણ્યા 2 કરો, કેટલો જવાબ આવે, 120 જેટલો જવાબ આવે છે. તો રાઈટ આન્સર છે 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા થાય, 10⁻³ મિલી એમ્પિયર, જે આગળ ક્વેશ્ચન તમને આપેલો જ છે. સૌથી ઓછી વિદ્યુત અવરોધકતા ધરાવતી વિદ્યુતની શ્રેષ્ઠ વાહક ધાતુ ખાલી જગ્યા છે. કઈ ધાતુ છે. ચાંદી. ચાંદીને આપણે શેના વડે દર્શાવીએ છીએ, એજી વડે પણ દર્શાવીએ છીએ. વિદ્યુત પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતું સાધન કયું છે. ચલિત અવરોધ અથવા તો રિયોસ્ટેટ નામનું જે સાધન છે એને આપણે અવરોધ બદલવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર કયું છે, તો R બરાબર V/I. વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતાનું સૂત્ર કયું છે, તો કે R/L એનું સૂત્ર છે. 1 કુલમ વિદ્યુત ભાર પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે, તો 6.25 ગુણ્યા 10⁻18 આવશે વિદ્યાર્થી મિત્રો. એ કેટલી ઘાત આવશે, 18 આવશે, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એક વિદ્યુત બલ્બના રેટિંગ 220 વોલ્ટ છે અને 100 વોલ્ટ છે, ત્યારે 110 વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો હશે. તો એનો પાવર કેટલો હશે, ટોટલ 25 વોટ જેટલો હશે. અવરોધના સમાંતર જોડાણ માટેનું અવરોધનું સૂત્ર જે તમને આપેલું છે 1/Rp બરાબર 1/R1 પ્લસ 1/R2 બરાબર 1/1/Rn. R અવરોધ ધરાવતા, અહીંયા પણ તમને સૂત્ર જ આપેલું છે. R અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડાને સમાંતર જોડાતા પરિણામી અવરોધ કેટલો હોઈ શકે. તો એનો પરિણામી અવરોધ કેટલો હશે, તો કે R/R' એટલે કે 25. અહીંયા તમને આપેલો છે આન્સર. ચલો નેક્સ્ટ. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં 0.5 એમ્પિયર આપણને બુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર આપેલો ક્વેશ્ચન બેઠો મૂકી દીધો છે અને આ ક્વેશ્ચન છે 2020ની અંદર એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, 2022માં સોરી, બરાબર. 10 મિનિટ સુધી એના પરિપથમાં વહન પામે છે તો વિદ્યુત ભાર ગણો. અહીંયા આપણે શું ગણવાનું છે, ક્યુ ગણવાનું છે. ક્યુ બરાબર આપણી પાસે સૂત્ર છે IT. તો આ વિદ્યુત પ્રવાહ તમને કેટલો આપેલ છે ફિલામેન્ટમાં 0.5 નો મતલબ એવો થાય 1.2 લખી શકાય, ગુણ્યા તમને 10 મિનિટ સુધી વિદ્યુત પ્રવાહ વહે તો 10 મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય, 1 મિનિટની 60 સેકન્ડ, તો 10 મિનિટની કેટલી સેકન્ડ, તો 60 ગુણ્યા 10 એટલે કેટલા થશે, 600. તો અહીંયા કેટલા આવશે, 600. તો અહીંયા 2
2 થી ભાગ ચલાવો તો કેટલા આવે 300. તો અહીંયા Q બરાબર કેટલા આવ્યા 300 કુલમ. અધરવાઇઝ તમે એને એવું પણ લખી શકો 3 × 10⁻2 કુલમ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ કોને કહેવાય અને સમાંતર જોડાણ કોને કહેવાય? તો સમાંતર જોડાણ છે આપણા ઘરના અંદર ઘરેલું પરિપથની અંદર જોડવામાં આવે છે, જ્યારે શ્રેણી જોડાણને જોડવામાં આવતું નથી. તો એના તફાવત આપેલા છે, જરાક જોઈ લો અને સ્ક્રીનશોટ પણ લઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોલ્ટ અને રેફ્રિજરેટર 4 વોલ્ટનું હોય તો ઉપકરણોમાં 10 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો 8 રૂપિયા પ્રતિ કલાકના લેખે 10 દિવસ ચલાવવા માટે જરૂરી ઉર્જાનો કેટલો ખર્ચ થાય છે? આ દાખલો ડિટેલમાં ગણીને આપેલો છે. ટોટલ રૂપિયા 400નો ખર્ચ થાય છે. ચલ અવરોધ એટલે શું તેનું ઉદાહરણ આપો. ચલ અવરોધ કોને કહેવાય? તો વાહકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે જે વપરાતો સાધન છે, જેને આપણે રિહોસ્ટેટ કહીએ છીએ, તેને શું કહેવામાં આવે છે? ચલ અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. એક વિદ્યાર્થી ભાવિન ઓહમના નિયમને, અહીંયા ઓહમનો નિયમ છે, ઓહમને નિયમને સમજવા માટે આકૃતિ દોરેલી છે અને વિદ્યુત પરિપથ દોર્યો છે અને શિક્ષક આશીષભાઈ કીધું કે આમાં થોડોક સુધારો કરવો જરૂરી છે. તે કયા પ્રકારનો સુધારો કરશે? આ આકૃતિ એને આપેલી હતી ને એને સુધારો કરવાનું કીધું તો એણે જો આ રીતે સુધારો કર્યો. કયો સુધારો કર્યો? તો કે અહીંયા વોલ્ટમીટર જોડવું જોઈએ, અહીંયા એમીટર જોડવું જોઈએ. જ્યારે એણે અહીંયા વોલ્ટમીટર જોડ્યું તો એની જગ્યાએ કયું મીટર આવશે? એ આવશે અને અહીંયા કયું આવશે? વી આવશે. બરાબર. તો આ તમને પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે 2023માં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અવરોધના સમાંતર જોડાણના ફાયદા જણાવો. સમાંતર જોડાણમાં ફાયદા કયા કયા થાય? તો કે કોઈ પણ સાધન છે, માની લો કે અમુક છે એને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોઈએ છે, જ્યારે અમુક છે એને 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ જોઈએ છે. તો જેટલો વિદ્યુત પ્રવાહ જોઈએ છે એટલો જ એને આપી શકાય ને એટલો જ એને મળે તો એના જે સાધન છે એમાં કોઈ વાંધો આવતો નથી. એટલા માટે આપણે એનું સમાંતર જોડાણ આપણા ઘરેલું પરિપથમાં કરીએ છીએ અને આપણને એનાથી ફાયદા થતા હોય છે. 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. હવે આપણને કીધું છે અહીંયા કે 20 ઓહમ અવરોધ ધરાવતી એટલે આર આપી દીધો છે, આર આપી દીધો છે. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, 5 એમ્પિયર એટલે આપણને શું આપી દીધું છે? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે એટલે કે એ આપી દીધું છે, સોરી આઈ આપી દીધું છે 5 એમ્પિયર. હવે 30 સેકન્ડમાં ઉત્પન્ન કરે છે, ટાઈમ આપી દીધો છે. તો આપણે ગોતવાનું શું કીધું આપણને? ઉષ્મા ગણો, એચ ગણો. H બરાબર સૂત્ર કયું હતું? I2RT વાળું સૂત્ર હતું. બરાબર. તો H ગોતવાનો છે. I આપી દીધો 5નો સ્ક્વેર, R આપી દીધો 20 અને T આપી દીધો 30 સેકન્ડ. સેકન્ડમાં આપ્યો એટલે ફેરવવાની જરૂર નથી, મિનિટમાં આપ્યું તો ફેરવવું પડે. 5નો સ્ક્વેર કેટલો થાય? 25 થાય. 25 × 20 અથવા તો એવું કરીએ 3 દુ 6, 6 એટલે 600 થઈ ગયા. આ 600 અને ગુણ્યા 25 કેટલા આવે? 25 6 150. તો કેટલા આવશે? 15,000 જૂલ. અને જૂલના એના મોટા એકમમાં ફેરવી નાખીએ તો કેટલા આવે? 15 કિલો જૂલ. તો આપણને આન્સર મળી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર લખો. પાવર એટલે શું? તો કે કાર્ય કરવાનો જે સમય દર છે જેને પાવર તરીકે ઓળખવામાં આવે છે અને P = W/T એનું સૂત્ર છે. આ પણ ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે, જે બેઠો ક્વેશ્ચન આપ્યો છે સ્વાધ્યાયનો એ પણ જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? અહીંયા રેખાકૃતિ તમને એક આપેલી છે, જરા જો. આપણે પહેલા પેજ ઉપર જ રેખાકૃતિ આપેલી છે, એ જ રેખાકૃતિ અહીંયા આપેલી છે. રેખાકૃતિ ખાસ યાદ રાખવાની છે. એ મીટર કે વી મીટર એટલે કે વોલ્ટ મીટર અને એ મીટર બંને ક્યાં જોડેલા છે? બરાબર. ચલો તો આ દાખલો છે જે તમને વારંવાર પૂછાતો હોય છે. વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરો અને તેનું સૂત્ર લખો. વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? I એટલે વિદ્યુત પ્રવાહ. એનો એકમ કયો? તો કે એમ્પિયર. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. 1 માર્કમાં પણ પૂછાય અને લોંગ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. સુવાહક અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળોને અભ્યાસ કરતા પ્રયોગના અંતે નીચે મુજબના અવલોકનો જોવા મળ્યા. આપણે પહેલી વસ્તુ તો કે સુવાહક અવરોધ. સુવાહક અવરોધ એટલે શું? કે જેમાંથી વિદ્યુત પ્રવાહ સારી રીતે પસાર થઈ શકે અને સુવાહક કહી શકીએ. તો એના આધારે ક્વેશ્ચન પૂછાયેલો છે. નેક્સ્ટ, એક વાહક તારની લંબાઈ 2 મીટર છે, તેનો અવરોધ 1 ઓહમ છે અને તે વાહક તારની લંબાઈ 3 મીટર કરવામાં આવે તો અવરોધ કેટલો થાય? તો અવરોધ 1.5 થાય. બરાબર. જે આપણે અવલોકનોના આધારે આ બધા અવલોકનો છે, બરાબર, જે સમજી ચૂક્યા છીએ. નિરલભાઈ વાળો જે ક્વેશ્ચન છે એ પણ જોઈ લો તમે. 100 વોલ્ટના 3 બલ્બને શ્રેણીમાં જોડેલ, જ્યારે વિકીભાઈએ 100 વોલ્ટના બીજા 3 બલ્બને સમાંતરમાં જોડેલ છે તો વિદ્યુત સ્ત્રોત સાથે જોડેલ છે. તો આને આપણે કઈ રીતે એનો આન્સર આપી શકીએ? એ પણ એના આધારે જ આપેલો છે ક્વેશ્ચન. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન,
વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટન વપરાય છે. શા માટે? કેમ ટંગસ્ટન જ વાપરવામાં આવે છે? કેમ કે ખબર છે આપણને ઊંચા તાપમાને એ શું થઈ જાય છે? પીગળી જાય. વિદ્યુત બલ્બ છે એ શું થઈ જાય છે? વિદ્યુત બલ્બને આવેલ અંદર ટંગસ્ટનનો ફિલામેન્ટ છે એ આપણે વાપરીએ છીએ, કારણ કે એ ઉષ્માનું શોષણ કરે છે, અને ઉષ્માનું શોષણ કરે એટલે આપણે પ્રકાશ છે એ વધારે મેળવી શકતા હોઈએ છીએ, એટલા માટે આપણે ટંગસ્ટન વાપરીએ છીએ. આ ક્વેશ્ચન કયો છે? આ તમને સમાંતર શ્રેણી જોડાણ આપેલું છે, તમને સમાંતર જોડાણ આપેલ છે, તમને શ્રેણી જોડાણ પણ આપવામાં આવે તો એનો સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવવાનું કે તો તમારે તારવવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુ બનાવેલી હોય છે? શા માટે એને મિશ્ર બનાવવામાં આવે? કારણ કે તમને બધાને ખબર છે વિદ્યુત ઇસ્ત્રી છે એનાથી આપણે શું કરીએ છીએ? ઇસ્ત્રી કરીએ છીએ, ગરમ થાય છે. જો એને શુદ્ધ ધાતુની બનાવવામાં આવે તો એ પીગળી જાય ને, તો આપણે ઇસ્ત્રી જ ન કરી શકીએ. એટલા માટે એવી ધાતુની બનાવવામાં આવે, મિશ્ર ધાતુની, કે જેથી કરીને માત્ર ગરમ થાય અને હીટ આપે, એટલે કે ગરમ થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. વૃંદા તેમના ઘરમાં 400 વોટનું ફ્રીજ અને 8 કલાક દિવસ ચલાવે છે. તો અહીંયા તમને દાખલો આપેલો છે. જો એણે શું કીધું છે કે 400 વોટનું એક ફ્રીજ છે, 8 કલાક પ્રતિ દિવસ ચલાવે છે, તો 10 કિલોવોટના પ્રમાણે તે ડિસેમ્બર માસનું લાઇટ બિલ કેટલા રૂપિયા થાય? હવે ડિસેમ્બર મહિનો કેટલા દિવસનો છે એ પણ ખબર હોવી જોઈએ આપણને. 31 દિવસનો છે, અને સમય તમને આપી દીધો છે કે 31 દિવસ ગુણ્યા 8, એટલે કે ડિસેમ્બર મહિનાના દિવસ 31 છે અને ટોટલ 248 કલાક થાય. 8 કેમ કીધું? તો કે પ્રતિ દિવસ 8 કલાક ચલાવે એટલે 8 કલાક વડે ગુણવું પડે. તમને 7 કલાક કીધી હોત તો તમે લોકો 7 કલાક વડે ગુણે. તો અહીંયા 400 એટલે કે W બરાબર P ગુણ્યા T, એટલે કે 400 શું મળ્યું આપણને? 400 તો આપણને આપેલું છે વોટનું, 248 કલાક મળે એટલે ટોટલ 99,200 વોટ અવર જે મળે છે. અને એને નાના એકમમાં ફેરવીએ તો 99.2 કિલો વોટ અવર થાય. તો હવે કિંમત એની કેટલી આપેલી છે? 99 પ્રતિ 10 રૂપિયા પ્રતિ કિલો વોટે. તો 99.2 ગુણ્યા 10 એટલે 992 રૂપિયા છે એ બિલ આવે છે. કેટલું બિલ આવે છે? 992 રૂપિયા. તો અહીંયા તમારું ચેપ્ટર છે વિદ્યુત એ પૂરું થાય છે. મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી શેર કરો તમારા મિત્રોને, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમને જે કંઈ ક્વેશ્ચન છે, ડાઉટ છે, તો તમે મને પૂછી શકો છો. Painted, Painless Learning.